મિત્રો, જો તમારી માની સ્મિત તમને પ્રિય છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હેલો નમસ્કાર મિત્રો, આ વાત આજથી એક વર્ષ પહેલાંની છે જ્યારે એક મારું કોલેજ ચાલુ થયું હતું. ત્યારે મારા કોલેજનો ટાઈમ સવારે થી પોરના 1 વાગ્યા સુધી. તો એ વખતે હું કોલેજ પૂરું થયા પછી હું ખૂબ જલ્દી ઘરે આવી જતો હતો કારણ કે મારા ઘરની સામે એક મસ્ત ભાભી રહેતી હતી. એનું નામ દિવ્યા હતું અને એ થોડી જાડી હતી પણ ખૂબ ગોરી હતી અને એની ઉંમર કંઈક 26 વર્ષ હતી. એની બધા કરતાં વધારે સારી વાત એના મસ્ત સંતરા શુન ખૂન યારો એટલા મોટા હતા કે જાનને સંતરા હોયા એને જોઈને મારા મનમાં એને ખોડવાના વિકાર આવતા હતા કે હું એવી રીતે અડીશ. આવી રીતે દિવસો જતા હતા. હું જ્યારે કોલેજથી ફારતો એ પછી હું એને જોવાનો એક પણ મૂકો કૂકતો ન હતો. એ જ્યારે એના ઘરમાં વાનગી વાલીને કામ કરતી હોયા ત્યારે અમને એમ લાગતું કે અત્યારે જ જીને એના સેન્ટ્રા કડી લુએન અને એને નીકોવી નાખું અને એનો બીધો જોસ પી જાવ. મેં પણ ક્યારેક મારી સામે જોઈ લેતી હતી. મને જ્યારે પિન મારી સામે જોતી હંદરીને ત્યાંથી આલ્યાઓ જાય તો એને એમને ખૂબ વાર એને જોત અનપડી લીધો હતો. પછી મારી પરીક્ષા નજીક આવી. હું ખૂબ અભ્યાસ કરવા લાગ્યા. પછી મારી પરીક્ષા પૂરી થઈ. એક દિવસ મારા ઘર પર આવીને એમને કહેવા લાગી કે એ ક્યાં છો આજકાલ, ક્યાં ન્યા દેખાતો નથી. હું અહીં જ છું. બીસ મારી પરીક્ષા કાલુ હતી એટલે અભ્યાસ કરતો. તો એ ઠીક છે, તો આજે સાંજે મારા ઘર પર આવજે, મને તારી પાસે કંઈક કામ છે. હા ઓકે આંતી, હું આવીશ. પછી એક આટલી વાત કરીને ચાલી ગઈ ને ખબર નહોતી કે એને એના ઘર પર શું કામ બોલાવ્યા. શું કામ હશે એ વન વિકારીને હું સૂઈ ગયો. પછી સાંજે ઉઠીને એના ઘર પર ગયા હોય ત્યારે ઘર પર એકલી હતી. મેં પૂછ્યા કે ભાઈ ક્યાં ગયા? તો એ બોલી કે તો બિઝનેસ ટૂર પર ગયા છે અને ઓકતવાદ્યા આ પછી આવશે અને આ સાંભળીને હસવા લાગ્યા. તો એ બોલી કે મેસેજ છે તો મેં નન ખ્યા કે કનીયન હીન આમ જેવી પૂછ્યા કે તમને શું કામ હતું? તો એ બોલી કાલે શોપિંગ કરવા જેવ્યું છે તો ફ્રી છે કે તમે મને ખ્યાવન હામને થેન્ક યુ ખ્યાવન અને કાલે સવારે 8 વાગે માતે આવવા ખ્યાવન તમે મને ખ્યાવન ઓકે આવી જઈશ. પછી મેં રાતે એને યાદ કરીને મોસ્ત મારી અને સૂઈ ગયા. સવારે ઉઠીને એના ઘર પર ગયા ત્યારે આયન આવી રહી હતી. મારું મન કરતું હતું કે અંદર જઈને જોઈ લોન પણ મારી હિંમતથી પછી એ મારી સામે આવી અને એકદમમાં લાગતી હતી અને કાલા કલરનું ગાઉન ફેર્યાውን હતું અને એ ખૂબ જે ખોડની લાગતી તી. હું તો એની સામે જોતો શેર હી ગયો. પછી એ બોલી કે શું જોવે છે? મેં ખ્યાવની ખીન પછી એને એમને નોતી સ્માઇલ કરી અને ખ્યાવન ક્યારે ફેન આવન જોયા નથી કે ને હસવા લાગી. પછી મેં ખ્યાવન કે કલો અમે બાઇક પર જતા હતા અને મને કોંતીને બેઠી હતી. મારી હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. એના સંત મારા પીઠ પર દબાવતી હતી અને એમને ગરમ કરતી હતી. પછી અમે લોકો એક મોલમાં ગયા. આને બોલી કે આપને મૂવી જોવા જઈએ. પછી અમે મૂવી જોવા ગયા અને ત્યારે ત્યાં મર્દરત મૂવી ચાલતી હતી. અમે ખૂના મંજીને બેસી ગયા. પછી જ્યારે મૂવીમાં ખોડની સિંહ આવ્યા ત્યારે મારો પોપટ ઊભો થઈ ગયો અને એનો એક હાથ મારી ઝાંખ પર રાખ્યો હતો અને ધીરે ધીરે એનો હાથ મારા પોપટ પાસેલી આવી. પછી મેં એની સામે જોયા તો એ હસી હતી અને હું સમજી ગયો કે આ મારી માથે ગ્રીન સાઇનલ છે. પછી મેં મારો એક હાથેના સાઇન્ત્રા પર રાખ્યો અને જોરથી પાવવા લાગ્યા. હવે એ ખૂબ મસ્ત થઈ ગઈ. તે પછી અઢી મૂલ બોલી કે ઘરે જીએ મેં ખ્યોન ઠીક છે અમે ઘરે આવવાના હતા અને આખા રસ્તે મારા પોપટ સાથે મારા પેન ઉપરથી રમતી હતી. ઘર પર આવીને દોડતી બેડરૂમમાં ઘૂસી. પછી મેં ડોર લોક કર્યું છે અને બેડરૂમમાં તરફ ગયો અને જોયા તો એ ઊભી હની એને પાછળથી પકડીને એના ગરદન પર પીપી કરવા લાગ્યા અને મારા પોપટને એના ગોંત પર દબાવવા લાગી. પછી મેં એને મારી તરફ ગુમાવી અને અમે પપ્પી કરવા લાગ્યા. એના થૂકનો સ્વાદ એટલો મીઠો હતો કે એમને લાગતું હતું કે એના મને કૂસીને સાફ કરી નાખું અને એના થૂકને પી જાવ. પીછી મેં અચાનક મારો પોપટ કઢ્યો અને સ્લાહવા લાગી. મેં એનું ગાઉન કાઢી નાખ્યા અને મારી સામે આવીને કાઢી બ્રાહ્મને પેન્તીમાં નોટીમને હવે લાગતું હતું કે એના સંતરા બ્રા તોડીને બહાર આવી જજસે. પછી અમે બેડ પર સૂઈ ગયા. પછી એને બ્રા કાઢી નાખીને સુસંતરા હતા એકદમ મોટા હું એને નાના બાળકની જેમ કૂસવા લાગ્યા હોય મદોસ થીને અવાજ કાઢતી હતી. આ પ્રેમ જરા ધીરે કરને જા આવે છે. પછી મેં એની પેન્તી પણ કાઢી નાખીને એક ડીમ નાગી હતી. હું
તો એના સંતરા એની મસ્ત ગુફા જોઈને પાગલ થઈ ગયા હતો એની ગોપિયા એકદમ ભીની થઈ ગઈ હતી. મેં એને ખ્યાઉન કે ભાભી એમને તમારી ગુફા ખાવી છે તો એ સૂઈ ગઈ અને પાગી ફોલા કરીને બોલી કે આવી જા કોની રાત જોવે છે. મારું રાજા એને મારુંના માસૂન પડ્યાઓના અને ગુફા પર રાખી દીધો ના કે અવાજ કરવા લાગી અને હું અન્યને કાંતવા લાગ્યા હું એના ગુફાના દાના અને કૂસવા લાગ્યા અને ગુફાનો રસ ચડ્યાઓ હતો અમને તેને થોકવાનું સપીન આંજે સરચું આથી ગ્યાઉન હતો અને એનો બધો ગુફા રસ પી લીધો અને એની ગુફાને કાંતિ ચોખ્ખી કરી નાખી. એ ગુફા એ ખૂબ જવાજ કરતી હતી. હું યા સોફા અને એને બેડશીટ પર મુઠ્ઠી માન પગડી રાખી હતી. પછી હું ઊભો થયો અને મારો પપ તેના પાસે લઈ ગયો. ભાભી એને મહેમાન લઈ લીધો અને એને કૂસવા લાગી પગી એ ડોગી સ્ટારમાન ઊભી હતી અને એના પાછળ ગયો. મેં એને ગુફાના હોલમાન થૂક્યા અને મારો પપ્તી એના ફિયર રાખ્યા એક દાખકામાં અને મારો પપ્ત આ એન્દો કાલ્યા ગયા અને એ જોડતી ચીશી હુનાને એના ખુલ્લા ફિયર મારવા લાગ્યા અને એના ખા નનભા પાપી કરી મારો આખો પુવત હાંદર ઘૂસ્યા હતો. ભાભી એની ગંધ લાવવા લાગી અને હું એને થોકતો હતો અને એ અવાજ કાઢતી હતી અને અમે બંને લોકોને ખૂબ મજા આવી. ભાભીએ મારું બધું પાણી એની ગુફામાં લઈ નાખ્યા પછી એને મારો પપ્ત કૂસ્યો અને કોખ્યુના કર્યા પછી એના આંખોમાં જોયા નતો એના એક અજીબ નશો હતો. અમે શીલી પપે ખરી અને થોડી વાર શોધી એવી જે રીતે એકબીજાના બુદ્ધિ સાથે રમતા હતા. પછી અમે લોકો ઓથીને બાથરૂમમાં ગયા અને અમે બંને ત્યાં સાથે મળીને સવાર લીધું. ત્યાં પનફ્રીફ કાહટથી એક મારો પોપ્ત ઊભો થઈ ગયો અને પેનગ્રમ થઈ ગઈ અને અમે ત્યાં પણ એક કેન્ટેડ સંભોગનું સુખ અનુભવ કર્યાઉન પછી અમે એકબીજાને શરીરને સાફ કર્યાઉન તાને સાથે બહાર આવી ગયા અને બંને આવીને એકદમ નાગા એકબીજાની બાહોમાં સૂઈ ગયા અને હંતરો જેને ખોડવાના મીઠા મીઠા સપના જોવા લાગ્યા સવારે. ત્યારે મારી આંખ ખુલી ત્યારે એમને મારા હાથમાં ખૂબ પ્રેમ હાથ ફેરવીને ઉઠાડતી હતી અને મારી માથે કા બનાવી આવી હતી. એમને કહેવા લાગી કે આવી જામને આજ સુધી ક્યારે પણ આવી નથી અને પછી અમે એક આખું અઠવાડિયા આવી રીતે એકબીજાને ખુશ કરીને સંભોગ કર્યો. ક્યારેક કિચનમાં તો ક્યારેક બાલ્કનીમાં તો ક્યારેક અગાસી પર જઈને ખુલ્લા આકાશની નીચે અને કુદરતના સાક્ષીએ એક થયા અને આજે પણ એને જ્યારે મૂલ હોયા ત્યારે એમને બોલાવે છે અને અમે લોકો એકબીજાના શરીરને પ્રમસુખ આપીએ છીએ એમ જા કરીએ છીએ. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.